जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्स ना ऑनलाइन लेक्चर में बाळको आपनु स्वागत छे। धोरण 11 कॉमर्स ની અંદર એકાઉન્ટન્સી વિષયમાં બાળકો પ્રકરણ નંબર 5 હિસાબી સમીકરણ અને ધંધાકીય વ્યવહારો આપણે સ્ટાર્ટ કર્યું છે વિદ્યાર્થી મિત્રો। એની અંદર અલગ અલગ બે લેક્ચર્સમાં દાખલા ગણ્યા પછી બાળકો આજે હું આપને ટેક્સ્ટબુક નો દાખલા નંબર 2 ગણાવવા જાઉં છું વિદ્યાર્થી મિત્રો, જેની બાજુમાં આપ ઉદાહરણ 2 હોમવર્કમાં કરશો। પેજ નંબર 124 ઉપર બાળકો આ દાખલો છે, પણ દાખલાના વ્યવહારો બાળકો હિસાબી સમીકરણની અસર આપવા માટે હું 4 થી 5 વ્યવહારો અહીંયા લખીશ। મિલકતો બરાબર મૂડી અને દેવા સમીકરણમાં આપણે અસર આપીશું વિદ્યાર્થી મિત્રો। તો બોર્ડ ઉપર મેં વર્ક રેડી રાખ્યું છે બાળકો। સૌપ્રથમ પહેલો વ્યવહાર લેવા જઈએ છીએ આપણે। રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો। જ્યારે પણ વ્યવહારની અસર આપો છો બાળકો હંમેશા યાદ રાખો દરેક વ્યવહારની બે અસર થશે બાળકો। એક મિલકત બાજુ થાય તો મિલકત વધશે, મિલકત ઘટશે, દેવા બાજુ થાય તો દેવું વધશે, દેવું ઘટશે। હંમેશા કોઈ પણ ખર્ચથી મૂડીમાં ઘટાડો થાય, કોઈ પણ આવકથી મૂડીમાં વધારો થાય। રેડી બાળકો? પહેલો વ્યવહાર લઈએ છીએ બાળકો। ચોપડીમાંથી જે વ્યવહાર લખેલા છે તમારી જોડે ટેક્સ્ટબુક નહીં હોય તો પણ ચાલશે। રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો। ધંધાનો માલિક વિદ્યાર્થી મિત્રો ધંધામાં રોકડ લાવે છે 80,000। તો સૌ પ્રથમ રોકડ વ્યવહાર થયો બાળકો। ધંધામાં 80,000 આવે છે, રોકડ આવે એટલે સૌથી પહેલા મિલકતમાં વધારો થશે, રોકડ સિલક 80,000। ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે વિદ્યાર્થી મિત્રો અને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ। તો સૌ પ્રથમ મૂડીમાં પણ વધારો થશે 80,000। જો આની આમનોંધ બોલવીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે આમનોંધ એવી કહી શકીએ રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા। તો સૌ પ્રથમ બાળકો અહીંયા સમીકરણની અંદર મિલકતોમાં આપણે અસર આપીશું। પહેલો મુદ્દો રોકડ સિલક કેટલી આવી બાળકો 80,000 રૂપિયા। વારે ઘડીએ વિદ્યાર્થી મિત્રો રૂપીસની સાઇન ન કરવી પડે એટલે ઉપર સાઇન કરી દઉં છું બાળકો। યસ, 80,000 લાવી ધંધો શરૂ કર્યો, રોકડ વધશે 80,000। સામે બાળકો રોકડ જે બી આવે છે એક પ્રકારની મૂડી છે, મૂડી બાદ બી લખીશું 80,000 અને દેવું આની અંદર 0 રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આ પહેલો વ્યવહાર પૂરો થયા પછી જો મારે ટોટલ કરવું હોય બાળકો તો અહીંયા હું ટોટલ કરી શકું છું। કુલ સરવાળો પહેલાનો 80,000 એના બરાબર અહીંયા બી આપ સરવાળો કરશો 80,000 વત્તા 0। તો આપ જોઈ શકો છો બાળકો પહેલા વ્યવહારના બાદ સમીકરણ એકદમ સરળ સરખું થઈ જાય છે। ચાલો બીજો વ્યવહાર જોઈશું બાળકો। રૂપિયા 20,000 ભરી બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું। હવે તમે બેંકમાં 20,000 ભરો બાળકો તો આની બે અસર થશે, રોકડ વ્યવહાર છે વિચારો, બેંકમાં પૈસા ભરે એટલે બેંકમાં પૈસા આવશે, બેંક સિલક વધશે અને ધંધામાં રોકડ જાય રોકડ ખાતે જમા। એટલે સૌથી પહેલી અસર રોકડમાંથી 20,000 રૂપિયા બાદ થશે, બીજી અસર બેંકમાં 20,000 આવશે। એટલે આ વ્યવહારની બંને અસર બાળકો મિલકત બાજુ થશે। તો ઉપરના વ્યવહારમાંથી હું બાળકો રોકડ શબ્દ ઉઠાવું છું, થોડોક અંદરની બાજુ લખીશ 20,000 માઇનસ બેંકમાં ભર્યા 20,000। 80 માંથી 20 જશે એટલે મારી રોકડ સિલક થઈ જશે બાળકો 60,000 રૂપિયા અને બેંકમાં ભર્યા એટલે બેંક સિલક તો બેંકમાં વધારો થશે બાળકો 20,000 રૂપિયા। અહીંયા બાળકો આનો સરવાળો કરીશ તો કુલ ટોટલ આવશે 80,000 રૂપિયા। આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા 80,000 બરાબર અહીંયા મૂડીમાં કોઈ ચેન્જ નથી, મૂડીને હું એમને એમ ઉતારીશ 80,000 અહીંયા મૂકીશ 80,000। તો આપ જોઈ શકો છો બાળકો ફરી સમીકરણ સરખું થાય છે, દેવું 0 છે, અહીંયા પણ ટોટલ રહેશે 0। તો ફરી બરાબર કુલ મિલકતો 80,000 બરાબર કુલ મૂડી 80,000 બંને સમીકરણ સરખા થાય છે। હવે બાળકો નેક્સ્ટ વ્યવહાર લઈશું આપણે, વ્યવહાર નંબર 3। રૂપિયા 40,000 હિમાની પાસેથી ઉધાર માલની ખરીદી કરી। તો અહીં બાળકો તમે 40,000 રૂપિયાનો માલ ઉધારમાં ખરીદ્યો છે। તો સૌથી પહેલા ઉધાર વ્યવહાર છે, માલની ખરીદી કરો તો આમનો રૂપિયા વિચારો બાળકો ધંધામાં માલ આવશે, ખરીદ ખાતે ઉધાર, હિમાની લાભ આપનાર છે, હિમાની ખાતે જમા। તો આ વ્યવહારની બે અસર થશે બાળકો। એક ધંધામાં માલ આવશે બાળકો એટલે મિલકતની અંદર માલ કે સ્ટોક વધશે અને બીજું હિમાની લાભ આપનાર છે લેણદાર છે એટલે દેવું વધશે। ઓકે, તો સૌ પ્રથમ બાળકો ઉપરથી આપણે રોકડ વ્યવહારની કોપી કરીશું। રોકડ લખી મેં ઉપરથી 60,000, બેંક સિલક લખી બાળકો 20,000 અને હિમાની પાસેથી 40,000 નો માલ ખરીદ્યો એટલે માલ એટલે કે સ્ટોક લખીશું વિદ્યાર્થી મિત્રો 40,000। ઓકે, અને આ બાજુ બાળકો સેમ 40,000 લેણદારો વધશે, અહીંયા દેવામાં લખીશું લેણદારો કૌંસમાં હિમાની 40,000 અને અહીંયા બાળકો મૂડીમાં કોઈ ફેરફાર નથી, મૂડી લખીશું 80,000।
હવે વિદ્યાર્થી મિત્રો આની અસર આવ્યા પછી આપણે સરવાળો કરીશું. કુલ 60 ને 20 80 ને 40 1,20,000. અહીં મિલકતનો સરવાળો 21 છે. સામે આપ મૂડી લખશો 80,000 વત્તા હિમાનીનું દેવું ઉતારશો બાળકો 40,000. ફરી આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ફરી સમીકરણ 80 વત્તા 40 1,20,000 સરખું થઈ જાય છે. તો આ થયો બાળકો આપનો ત્રીજો ખૂબ જ અગત્યનો વ્યવહાર. હવે 3-4 નંબરનો વ્યવહાર છે બાળકો, થોડુંક ઉપર લઈ લઉં છું. ₹30,000 નો માલ રોકડેથી, બરાબર હું જોઈ લઉં છું વ્યવહારમાં ભૂલ ના થાય. ₹30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. ઓકે, હવે બાળકો આપ જોઈ શકો છો રોકડેથી માલ ખરીદ્યો છે. રોકડેથી માલ ખરીદ્યો, ફરી ધંધામાં માલ આવશે. માલ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર, રોકડ જશે રોકડ ખાતે જમા. તો આ વ્યવહારની બંને અસર, એક રોકડ જશે બાળકો અને માલ આવશે, એટલે બંને અસર બાળકો પાકા સેવામાં મિલકત બાજુ થશે. હું ચેક કરી લઉં છું વિદ્યાર્થી મિત્રો અહીં સુધી કમ્પ્લીટ છે. યસ બાળકો, યસ. હવે 4 નંબરમાં બાળકો સૌ પ્રથમ રોકડ શિલાક લખીશું. અંદરની સાઈડે 60,000, એમાંથી બાળકો માલ ખરીદ્યો. માલ ખરીદ્યો એટલે એટલી રોકડ ગઈ. કેટલી ગઈ બાળકો? 30,000. 60 માંથી 30,000 ગયા એટલે બાકી વધશે 30,000. એના પછી બાળકો બેંક શિલાક, એમાં કોઈ ફેરફાર નથી. હવે માલ અથવા સ્ટોક બાળકો, એમાં વધારો થશે. અંદર લખીશું 40,000 વત્તા તમે ખરીદી કરી 30,000. 40 ને 30 70,000. ઓવરઓલ બાળકો ટોટલ કરશો તો મારા ખ્યાલથી કોઈ ફરક નહીં પડે. 1,20,000 કુલ સરવાળો બાળકો. સેમ અહીંયા જોશો બાળકો, મૂડી હતી 80,000 જેનો કોઈ હવાલો નથી. ફરી મૂકશો સરવાળો 80,000 અને દેવામાં બાળકો લેણદારો હતા એ પણ આપ જોઈ શકો છો. એના હે 40,000 છે હિમાની વાળા, એ અહીંયા 40,000 લખીશું. તો ફરી વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો સમીકરણમાં 1,20,000 મેચ થઈ જાય છે. તો આ થયો બાળકો આપનો સુપર સે ઉપર ચોથો વ્યવહાર. હવે બાળકો પાંચમો વ્યવહાર પણ થોડુંક ઉપર હું લઈ લઉં છું બાળકો, જેથી વ્હાઇટ બોર્ડમાં તકલીફ ન પડે બાળકો. પાંચમો વ્યવહાર છે બાળકો ₹35,000 નો માલ. ધ્યાનથી જોજો, 35,000 નો માલ જસલીનને ₹55,000 માં ઉધાર વેચાણ કર્યો. હવે જસલીન નામની વ્યક્તિને બાળકો આપ ઉધાર માલ વેચો છો. 35,000 નો માલ 55,000 માં વેચ્યો. માલનું વેચાણ થશે, માલ જાય વેચાણ ખાતે જમા. જસલીન માલ લઈને આવજો, જસલીન ખાતે ઉધાર. તો આમનો દાવી થાય જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. પણ બાળકો 35,000 નો માલ તમે આપ્યો છે એટલે માલમાંથી તમારા 35,000 નો માલ ઓછો થશે. 55,000 રૂપિયા માલનું વેચાણ કર્યું છે બાળકો. 55 અને 35 ની વચ્ચે જે તફાવત છે બાળકો 20,000, અને આપણે નફો કહીશું. હંમેશા નફો મૂડીમાં ઉમેરાય છે. તો આ વ્યવહારની પહેલી અસર બાળકો, ટોટલ માલનું વેચાણ કર્યું છે બાળકો. 35,000 રૂપિયા તમે સ્ટોકમાંથી બાદ કરશો બાળકો, હું ચેક કરી લઉં છું. સ્ટોકમાંથી બાદ કરશો અને 20,000 રૂપિયા મૂડીમાં ઉમેરશો. અને જસલીન એ તમારા માટે એક પ્રકારનો દેવાદાર છે, તો મિલકત સાઈડ દેવાદારો પર અસર થશે. તો પહેલી અસર બાળકો આપ જોઈ શકો છો રોકડ શિલાક. ઉપરથી હું કોપી કરું છું 30,000, કોઈ અસર નહીં. બેંક શિલાક ઉપરથી હું કોપી કરું છું 20,000, કોઈ અસર નહીં. હવે જોજો બાળકો માલ અથવા સ્ટોક ટોટલ છે 70,000. હવે જસલીનને તમે વેચાણ કર્યું તો જસલીનને 35,000 નો માલ આપ્યો છે. ખાસ ધ્યાન રાખજો, બાદ કરશો બાળકો, બાકી વધશે 35,000. એના પછી બાળકો 35,000 લખ્યા પછી તમે જસલીનને વેચાણ કર્યું છે. જસલીન તમારા માટે દેવાદાર છે, તો દેવાદારમાં વધશે તમારા 55,000. ધ્યાનથી જોજો બાળકો. ઓકે, અને હવે 35 અને 55 ની વચ્ચે જે નફો થયો છે મૂડી વધારશે. તો અહીંયા મૂડી લખીશું 80,000 વત્તા જસલીન વેચાણનો નફો 55,000 માઇનસ 35,000 20,000 અહીંયા ઉમેરશો બાળકો એટલે આઈ થિંક ટોટલ થશે 1,00,000 રૂપિયા. અને અહીંયા લેણદારો બાળકો આઈ થિંક 40,000 કન્ટિન્યુ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી સમીકરણ મેચ થાય છે, આપણે જોઈ લઈએ. 1,00,000 વત્તા 40,000. અહીંયા હું સરવાળો ચેક કરું છું બાળકો. 30 ને 20 50, 50 ને 80, 80 ને 50 30 ને 40. એક્ઝેક્ટલી બાળકો ફરી સમીકરણ આપ જોઈ શકો છો. 5 વ્યવહારમાં મેચ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. મેં પૂરો તો પ્રયત્ન કર્યો છે બાળકો. દાખલો ઘણો જ લાંબો છે. અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો મેં 5 વ્યવહાર બોર્ડ ઉપર લખેલા છે બાળકો. આ વિડીયો પોસ્ટ કરો અને 5 વ્યવહાર નોંધી લો.
વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં પહેલા 5 વ્યવહારમાં બાળકો 5મો વ્યવહાર નીચે બાકી રાખે છે હિસાબી સમીકરણમાં, જેથી દાખલો કન્ટિન્યુ રહે બાળકો. ઘણો જ લાંબો દાખલો છે બાળકો, 2-3 બ્રેકમાં કરાવવો પડશે. 6, 7, 8, 9 વ્યવહાર મેં લખેલા છે બાળકો. હવે અસર આપીશું આપણે. છેલ્લે 35,000 નો માલ જસલીનને આપણે 55,000 માં વેચાણ કર્યો હતો. હવે છઠ્ઠો વ્યવહાર છે બાળકો, ₹10,000 નો માલ 18,000 માં રોકડીથી વેચાણ કરો. માલનું વેચાણ કરશો બાળકો, ધંધામાં રોકડ આવશે, મિલકતમાં 8,000 વધશે. માલની અંદરથી બાળકો 10,000 ની પડતરનો માલ જશે, માલમાંથી 10,000 બાદ થશે અને 18,000 માં વેચ્યો અને 10,000 પડતર છે, 8,000 નો કોઈ મૂડીમાં વધારો કરશે. આમ તો બોલવું તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, માલ જાય વેચાણ ખાતે જમા. તો સૌ પ્રથમ બાળકો અહીંયાથી રોકડ શિલકની કોપી કરીશ. નીચેથી બાળકો 5મા વ્યવહારમાંથી રોકડ શિલક લઈશું ₹30,000 વત્તા વેચાણના કારણે રોકડ આવી 18,000. અહીંયા લખીશું બાળકો 48,000. એના પછી સ્ટોક હતો બચ્ચો મારી જોડે, માલનો સ્ટોક હતો 35,000. હવે એમાંથી પણ મેં વેચાણ કર્યું બાળકો 10,000 પડતર કિંમત વાળું, 35 માંથી 10 જશે 25,000. એના પછી બાળકો રોકડીથી માલનું વેચાણ કર્યું છે. આઈ થિંક બીજી કોઈ અસર નહીં આવે, તો બેંક શિલક એઝ ઇટ ઇઝ લખીશું બાળકો. બેંક શિલકની અંદર કોઈ ફેરફાર નથી. નીચેથી કોપી કર્યું 20,000 અને જસલીન દેવાદાર છે, દેવાદારમાં પણ કોઈ ફરક નથી, તો દેવાદારો મને દેખાય છે બાળકો 55,000. આઈ થિંક બાળકો થોડીક લાઈન નીચે લેવી પડશે. યસ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે જેવો બાળકો આનો સરવાળો કરીશ, કુલ થશે મારા ખ્યાલથી 48. હું જોઈ લઉં છું બાળકો. 48 વત્તા 20, 48,000, 20,000, 23,000 અને 55,000. આઈ થિંક બાળકો કોઈ ભૂલ નથી થતી ને, હું જોઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો. યસ, કેલ્ક્યુલેટર આપ જોડે લઈ લો બાળકો. કેલ્સી જોડે જ રાખું છું બાળકો અને રકમ પણ જોડે રાખું છું. યસ, 48,000, 20,000, 25,000 અને 55,000 ટોટલ સાચું છે બાળકો. આઈ થિંક 1,48,000 થશે. ચાલો આ બાજુ બાળકો મૂડીની અંદર રકમ હતી 1 લાખ, એની એ જ રહેશે. લેણદારો હતા 40,000, એમાં પણ કોઈ ફરક નથી, 40,000. હા બાળકો, 10,000 નો માલ 18 માં વેચ્યો એટલે અહીંયા નફાની અસર આવશે બાળકો. નફો 8,000 એટલે અહીં મૂડી થઈ જશે 1,08,000 અને લેણદારો 40,000. ફરી વિદ્યાર્થી મિત્રો સમીકરણ જોશો તો સમીકરણ સરખું થઈ જાય છે. ઓકે, હવે બાળકો નેક્સ્ટ વ્યવહાર લઈશું આપણે. થોડીક લાઈનમાં તકલીફ છે બાળકો, વ્યવહારને હું નીચે લઈ લઉં છું. 7 નંબર લાઈન ડ્રો કરીશ બાળકો, તો આપને વ્યવહાર કદાચ બધું સારી રીતે દેખાશે. 7 નંબરમાં હવે 7 નંબરનો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો. યસ, હું સામે જ રાખું છું બાળકો. હા, 7 નંબરમાં હિમાનીને 2,000 નો માલ પરત કર્યો. હિમાનીને 2,000 નો માલ પરત કર્યો. હિમાની બાળકો આપણી વેપારી છે, વેપારી પાસેથી માલ ખરીદ્યો તો હિમાની લેનાર છે. હિમાની ખાતે ઉધાર એટલે પેલા લેણદારો છે ને હિમાનીના, એમાંથી 2,000 નો માલ પરત કર્યો. લેણદારો ઓછા થશે. બીજી અસર 2,000 નો માલ પાછો આવે, સ્ટોકમાં વધારો થશે. તો બાળકો ઉપરથી કોપી કરું છું. સૌ પ્રથમ રોકડ શિલક, થોડીક જગ્યા સાંકડી પડે છે બાળકો, કોઈ ફેરફાર નહીં. 48,000 સ્ટોક હવે આપ જોઈ શકો છો 25,000 છે, પણ વત્તા સોરી પરત કર્યો છે બાળકો એટલે બાદ થશે. યસ, હિમાનીને માલ પરત કર્યો, 2,000 નો માલ જશે અહીંયાથી 23,000. એના પછી બેંક શિલક 20,000, એમાં કોઈ ફરક નથી. દેવાદારો એ પણ મને દેખાય છે 55,000 બાળકો. અને હવે અહીંયા સરવાળો કરીશ તો 48 માંથી 2 જાય, આઈ થિંક 1,46,000 આનો સરવાળો થશે. હું ચેક કરી લઉં છું વિદ્યાર્થી મિત્રો. યસ, અને અહીં બાળકો ઉપરથી મૂડી ઉતારીશું 1,08,000, કોઈ ફરક નહીં પડે સરવાળામાં, 1,08. અને અહીં બાળકો જે લેણદારો છે 40,000 કૌંસમાં હિમાની, એને આપણે પરત કર્યો માલ. પરત માલ કરવાથી લેણદારો ઘટશે એટલે લેણદારો થશે 38,000. અને ફરી બાળકો ટોટલ કરશો તો 1,08 વત્તા 38, 1,46,000. ફરી બાળકો સમીકરણ સરખું થઈ જાય છે. તો આઈ હોપ બાળકો પૂરો ટ્રાય કરો છો આપને સમજાય છે. 8 નંબરનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો, જસલીનને ₹4,000 નો માલ પરત કર્યો. જસલીન બાળકો આપણો ગ્રાહક છે. જસલીને પરત કર્યો એટલે આ વેચાણ પરત કહીશું. 4,000 નો માલ પાછો આવ્યો, સ્ટોકમાં પ્લસ થશે અને દેવાદારો જસલીન એટલું લેણું ઓછું થશે. એટલે બંને અસર બાળકો મિલકત બાજુ થશે. જોતા જઈએ બાળકો. સૌપ્રથમ ઉપરથી રોકડ શિલક કોપી કરીશું 48,000 સ્ટોક
કોપી કરીશું બાળકો 23,000 અને જસલીને માલ પરત કર્યો એટલે 4,000 પરત વાળવામાં પ્લસ કરીશું 27,000. ઓકે, બેંક સિલક એની એ રહેશે બાળકો 20,000 અને દેવાદારો આપ જોઈ શકો છો 55,000 હતા, તેમાંથી 4,000 નો માલ પરત કર્યો એટલે એટલા બાદ થઈ જશે. હવે દેવાદારો થઈ જશે આઈ થિંક 51,000. અને હવે બાળકો આપ સરવાળો કરશો, હું જોઈ લઉં છું બાળકો. યસ, 48, 20, 27 ને 51 ટૂલ સરવાળો થશે 1,46,000. ટોટલમાં કોઈ ફરક નહીં પડે વિદ્યાર્થી મિત્રો. આ બાજુ મૂડી એ પણ રહેશે 1,08,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, અને અહીંયા આપ જોઈ શકો છો લેણદારો એ પણ ઉપરથી કોપી કરું છું 38,000. એમાં પણ વિદ્યાર્થી મિત્રો કોઈ ફરક નહીં પડે. તો આપ જોઈ શકો છો બાળકો, દાખલા નંબર 2 ટેક્સ્ટબુક નો ખૂબ જ લાંબો દાખલો છે. હવે બાળકો છેલ્લો વ્યવહાર હું કાઢી નાખું છું, એ માત્ર આપણે આગળના વ્યવહારની નોંધ લખવા માટે છે બાળકો. હવે 9મા વ્યવહારની અંદર 2 પોઈન્ટ છે બાળકો, બંને પોઈન્ટની અલગ અલગ અસર આપીશું આપણે. ચાલો, 9મો વ્યવહાર. હિમાની અને જસલીનને સાથે હિસાબી પતાવટ કરી એટલે બાળકો જસલીન આપણી ગ્રાહક છે અને આપણને પૈસા 51,000 રૂપિયા ચૂકવ્યા છે. યસ બાળકો, એવું કહી શકીએ. યસ, અને હિમાની વેપારી છે જેને આપણે પૈસા ચૂકવ્યા છે, એવું કહી શકીએ. યસ બાળકો, તો આની અસર તમારે આપવાની છે બાળકો. તો સૌ પ્રથમ આપણે ઉપરથી જોઈ શકો છો રોકડ સિલક લઈશું 48,000. પહેલા બાળકો હિમાની વાળો પોઈન્ટ લઈશું, અહીંયા લખું છું હિમાનીને ચૂકવણી. ઓકે, ધ્યાન આપજો. રોકડ 38,000 છે, હિમાની લેણદારને ચૂકવવાના છે 38,000. જેવા બાદ કરશો બાળકો, હવે રોકડ સિલક થઈ જશે માત્ર 10,000. એના પછી સ્ટોક આપ જોઈ શકો છો 27,000, એનો એ રહેશે. બેંક સિલક આપ જોઈ શકો છો 20,000, એની એ રહેશે. અને દેવાદારો પણ આપ જોઈ શકો છો, એના એ રહેશે 51,000. ઓકે, હવે અહીંયા મૂડી જોઈ શકો છો 1,08,000. અને આપ લેણદારો અંદર લખી શકો 38,000 અને એની સામે રોકડ ચૂકવી તમે 38,000. તો આ થઈ ગયા 0. હવે બાળકો જો બંને વ્યવહારની આપણે જોડે અસર આપીએ તો પણ આપ આપી શકો છો, પણ બાળકો કન્ફ્યુઝન થશે એટલે પહેલા આપણે પહેલો વ્યવહાર બંધ કરી એનું ટોટલ કરીશું બાળકો. યસ, સૌપ્રથમ આનો સરવાળો કરશો તો કુલ સરવાળો આવશે વિદ્યાર્થી મિત્રો આઈ થિંક 10,000, પછી 27,000, 20,000 ને 51,000, 1,08,000. અને અહીં આપ મૂડી લખશો બાળકો 1,08,000 અને અહીં દેવું થઈ ગયું છે 0. ફરી બાળકો આપ જોઈ શકો છો સમીકરણ મેચ થઈ જાય છે. 2 નંબરમાં બાળકો જસલીન પાસેથી ચૂકવણી ના નાણાં મળ્યા. હવે જસ્મીન ગ્રાહક છે બાળકો, આ દેવાદાર છે, તમને 51,000 રૂપિયા આપશે. તો આપ જોઈ શકો છો સૌ પ્રથમ રોકડ સિલક છે બાળકો મારી જોડે 10,000 પ્લસ દેવાદારો પાસેથી મળ્યા 51,000, 51 વત્તા 10 61,000. એના પછી બાળકો સ્ટોક આપ જોઈ શકો છો 27,000, કોઈ ચેન્જ નહીં થાય. બેંક સિલક આપ જોઈ શકો છો 20,000. અને હવે બાળકો દેવાદારો જસલીન 51,000 ચૂકવાઈ ગયા એટલે નીકળી જશે બાળકો. તો હવે આપ સરવાળો કરશો આ વ્યવહારનો વિદ્યાર્થી મિત્રો, તો અહીં ટોટલ થશે 61 વત્તા 20 વત્તા 27 1,08,000. ફરી બાળકો સરવાળામાં કોઈ ચેન્જ નહીં. અહીં મૂડી ઉતારીશું બાળકો 1,08,000. ફરી આપ ટોટલ કરશો બાળકો, અહીં લેણદારોમાં કોઈ જ રકમ નથી 0. તો આપ જોઈ શકો છો બાળકો ફરી સમીકરણ મેચ થાય છે બાળકો. તો 9 નંબરમાં પહેલો વ્યવહાર, હિમાનીને ચૂકવણી કરી, રોકડ સિલક 38 ઘટશે, લેણદારો ઘટશે. જસલીનની ચૂકવણી કરી, આપણને જસલીન પાસેથી નાણાં મળ્યા, રોકડમાં 51 વધશે, દેવાદારો જતા રહેશે. ઓકે, તો બાળકો આઈ હોપ મેં પૂરી મહેનત કરી છે. અહીંયા ફરી આપ જોઈ શકો છો 6 થી 9 વ્યવહાર બોર્ડ પર છે બાળકો. વિડીયો પોઝ કરો અને 9 સુધીના વ્યવહાર નોંધી લો. નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો રફ કરીને આપણે આગળના વ્યવહાર સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે આ બોર્ડ ઉપર જોઈ શકો છો દાખલા નંબર 2 ના ટોટલ 9 વ્યવહાર બાળકો પૂરા કર્યા છે મેં. 9 વ્યવહાર પછી સફરને આગળ વધારીએ છીએ બાળકો. હવે હું તમારી સામે લેવા જઉં છું વ્યવહાર નંબર 10. રૂપિયા 5,000 બેંકમાંથી ઉપાડ્યા બાળકો. સૌ પ્રથમ આપણે વ્યવહાર લખી નાખીશું બાળકો. યસ, 10મો વ્યવહાર, રૂપિયા 5,000 બેંકમાંથી ઉપાડ્યા. ઓકે,
ચાલો બાળકો, ઉપર મેં નવમો વ્યવહાર નીચેથી લખી અને છેલ્લે નોંધ રાખી છે બાળકો, જેથી હિસાબી સમીકરણમાં અસર ખ્યાલ આવે. બેંકમાંથી 9,000 ઉપાડો બાળકો, તમારી પાસે રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર, બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા. તો રોકડ આવશે બાળકો, રોકડમાં 5,000 પ્લસ થશે, બેંકમાંથી જશે બાળકો, બેંકમાંથી માઇનસ થશે. તો સૌ પ્રથમ 10 નંબરનો વ્યવહાર, ઉપરથી બાળકો હું ઉતારીશ રોકડ શિલક, મારી જોડે 61,000 છે, પ્લસ બેંકમાંથી આવશે બાળકો, કેટલા આવ્યા? 5,000. 61 માં 5 ઉમેરશો એટલે 67,000. એના પછી બાળકો સ્ટોકનો પોઈન્ટ છે, એમાં કોઈ ચેન્જ નથી, 27,000. એના પછી બેંકનો પોઈન્ટ છે બાળકો, બેંકમાં 20,000 હતા, એમાંથી 5,000 ઉપડ્યા, બેંકમાંથી 5 જશે, 15,000. અને કુલ સરવાળો વિદ્યાર્થી મિત્રો અહીં ફરી એનો એજ 1,08,000 થશે. અહીં મૂડી પણ કોઈ ચેન્જ નથી બાળકો, 1,08,000, અને દેવું પણ 0 છે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ફરી અહીં સમીકરણ આઈ થિંક સરખું થઈ જાય છે બાળકો. ચાલો, આના પછી લઈશું વિદ્યાર્થી મિત્રો વ્યવહાર નંબર 11. હું ચેક કરતો જઉં છું બાળકો, મેં જવાબ નોંધીને રાખ્યો છે. યસ બાળકો, એકદમ સાચો વ્યવહાર છે. ચાલો નેક્સ્ટ બાળકો, હું વ્યવહાર લેવા જઈ રહ્યો છું. યસ, નેક્સ્ટ વ્યવહાર છે બાળકો વ્યવહાર નંબર 11. ઓકે, ચાલો. રૂપિયા 4,000 નો પગાર ચેક થી ચૂકવ્યો. રૂપિયા 4,000 નો પગાર ચેક થી ચૂકવ્યો. હવે બાળકો ફરી પગાર ચૂકવ્યો છો, પગાર ધંધા માટે ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો, પગાર ખર્ચ ઉધાર થશે. બીજું રોકડા ચૂકવ્યા, રોકડા નથી ચૂકવ્યા, પૈસા બેંકમાંથી ચૂકવ્યા, બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા. આની બે અસર, પગાર ખર્ચ છે, મૂડીમાંથી 5,000 બાદ થશે, અને બેંકની અંદરથી 4,000 ચૂકવ્યો હતી, બેંક શિલક ઘટશે. તો ફરી બાળકો ઉપરથી કોપી કરીએ છીએ, રોકડ શિલક એની એ જ લખી નાખી 67,000. સ્ટોક કોઈ ચેન્જ નથી વિદ્યાર્થી મિત્રો, 27,000. હવે જે બેંક શિલક હતી બાળકો મારી જોડે 15,000, એમાંથી આપ જોઈ શકો છો 4,000 પગાર ચૂકવ્યો, 15 માંથી 4 ચૂકવશે એટલે હવે વધશે 11,000. એટલે બાળકો અહીં મારે સરવાળો કરવો હોય તો 1,08,000 માંથી 4,000 જશે બાળકો, ટોટલ થશે 1,04,000. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, 11 નંબરનો વ્યવહાર મને દેખાય છે બાળકો, બેંક શિલક 11,000 થઈ ગઈ છે. અહીંયા લખવામાં બાળકો થોડીક ભૂલ થઈ છે. યસ, 61 માં 5 ઉમેરશું બાળકો, ટોટલ મેં સાચું કર્યું છે, અહીંયા 66 થશે. અહીંયા પણ આપ જોઈ શકો છો બાળકો 66,000 થાય. યસ બાળકો, ભૂલ મળી ગઈ છે. મૂડીમાં કોઈ ચેન્જ નથી, અહીંયા મૂડી છે 1,08,000, અહીંયા પર સરવાળો થશે 1,8 અને અહીંયા 0 0. ચાલો એના પછીનો વ્યવહાર લઈએ છીએ બાળકો. યસ, વ્યવહાર નંબર 12. ઓકે, નેક્સ્ટ વ્યવહાર છે બાળકો 3,000 કમિશનના રોકડા મળ્યા. રૂપિયા 3,000 કમિશનના રોકડા મળ્યા. યસ બાળકો, અને 2,500 રૂપિયા કમિશન મળવાનું બાકી છે. ઓકે, તો અહીં બાળકો આપ જોઈ શકો છો, આની અંદર બે વ્યવહાર છે, બંનેની અસર બાળકો હું જોડે જ આપી દઈશ, મને એવું લાગે છે, જેથી આપણને લૂપ ના થાય બાળકો. ચાલો, સૌ પ્રથમ 3,000 કમિશનના રોકડા મળ્યા બાળકો. અહીં મારી જોડે રોકડ શિલક ઉપર છે 66,000, એની અંદર બાળકો કમિશનના 3,000 રોકડા આવ્યા. રોકડ વધશે બાળકો, એ 3,000 પ્લસ કરી 66 માં 3 ઉમેરશો એટલે 69 થશે. બીજી અસર બાળકો, કમિશન એ ધંધા માટે આવક છે, મૂડીની બાકી છે 1,08,000, વત્તા કમિશન આવકથી મૂડી વધશે 3,000, એટલે મારી મૂડી થઈ જશે 1,11,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઉપરથી બાળકો સ્ટોક ઉતારું છું, સ્ટોક એઝ ઇટ ઇઝ રહેશે 27,000, બેંક શિલક પણ એની જ રહેશે 11,000. હવે બાળકો એની જોડે બીજો પોઈન્ટ છે 2,500 રૂપિયા મળવાનું બાકી કમિશન છે. યસ બાળકો, હું જોઈ શકું છું. તો મળવાનું બાકી કમિશન એ ધંધા માટે આવક છે, ગમે ત્યારે મળશે બાળકો, એક પ્રકારની મિલકત છે, લેણું છે. તો સૌથી પહેલી અસર, કમિશન મળવાનું બાકી એ લેણું છે, તો લેણા તરીકે અહીંયા લખીશું 2,500 રૂપિયા. જોડે જ એની અસર આપી દઉં છું બાળકો. બીજી અસર બાળકો, મળવાનું બાકી કમિશન એ ધંધા માટે આવક છે, મૂડી વધારશે, મળવાનું બાકી કમિશન. બીજી અસર આની અંદર પ્લસ કરીશું, એટલે અહીં બાળકો આપ જોઈ શકો છો, મારી મૂડી થઈ જશે 1,11,000 વત્તા 2,500,
યસ બાળકો 1,11,000 વત્તા 2500 હું ચેક કરી લઉં છું બાળકો ટોટલ આપ બી જોઈ લેજો મૂડીમાં કંઈક ટોટલમાં ભૂલ થઈ છે બાળકો હું જોઈ લઉં છું યસ બાળકો અહીંયા એક ભૂલ થઈ છે મારી હા જો બાળકો ભૂલ મળી ગઈ પગારના ચેક થી ચૂકવ્યા અહીં પગાર 4,000 બાદ કરવાનો રહી ગયો હતો વિદ્યાર્થી મિત્રો 1,07,000 મેં ભૂલ સુધારી છે આપતો પગાર ચૂકવ્યો મેં અહીં બેંકમાંથી બાદ કર્યા બાળકો મૂડીમાંથી બાદ બાકી રહી ગઈ હતી હવે બાળકો અહીંયા બી ટોટલમાં કદાચ ભૂલ હશે હું ચેક કરી લઉં છું પગારનો 11 નંબરનો વ્યવહાર બાળકો આપ બી જોઈ લેજો યસ સૌથી પહેલા 66,000 સાચું છે 27,000 સાચું છે અને 11,000 સાચું છે સરવાળો છે 1,04,000 રૂપિયા યસ બાળકો અને અહીંયા પણ સરવાળો સુધરી જશે બાળકો 1,04,000 ગલતી છે મિસ્ટેક બાળકો ક્લાસમાં તો તમે તરત બોલ્યા મારી ભૂલ પકડી ગઈ હવે બાળકો 3,000 કમિશનના રોકડા મળ્યા પહેલી અસર રોકડમાં પ્લસ બીજી અસર મૂડીમાં પ્લસ હવે બાળકો મૂડીની રકમ ઉપર જુદી છે એટલે સુધરશે અહીંયા હતી મારી મૂડી આગળથી આવી હતી બાળકો 1,04,000 ઓકે હવે 1,04,000 માં 3,000 કમિશન ઉમેરશો એટલે 1,07,000 થશે ને એમાં 2500 કમિશન ઉમેરશો બાળકો એટલે 1,09,500 થશે અને ફરી બાળકો અહીંયા આપ દેવું જોઈ શકો છો 0 છે હું ચેક કરી લઉં વિદ્યાર્થી મિત્રો હવે બાળકો આ ત્રણનું ટોટલ કરીશું 69,000 27,000 11,000 યસ 11,000 69 11 27 ને 25 એટલે સરવાળો થઈ જાય છે 1,09,500 ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફરી બાળકો આપ જોઈ શકો છો સમીકરણ સરખું થઈ જાય છે તો અહીં સુધી બાળકો આપણે 12 વ્યવહાર જોયા બાળકો વિડીયો પોઝ કરી આપને નોંધવા હોય આટલા વ્યવહાર નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ જોઈ શકો છો મેં 12 સુધીના વ્યવહારો બોર્ડ ઉપર રફ કર્યા છે બાળકો દાખલો જ ઘણો લાંબો છે હવે આપણે લેવા જઈએ છીએ 13મો વ્યવહાર યસ બાળકો 13મો વ્યવહાર 4,000 ભાડું ચૂકવ્યું અને 1,500 રૂપિયા ચૂકવવાનું બાકી છે તો સૌપ્રથમ બાળકો આગળની રકમ મેં લખી નથી નહીં તો દાખલો ઘણો લાંબો થશે આગળની રકમ હું નોંધ છે એમાંથી લઈ લઈશ બાળકો આપની જોડે તો નોંધ હશે 12 સુધીના વ્યવહારો ખાસ ધ્યાન રાખજો 4,000 રૂપિયા ભાડું ચૂકવ્યું ભાડું ચૂકવશો બાળકો ભાડું ધંધા માટે ખર્ચે રોકડ જશે પહેલી અસર મિલકતમાં રોકડ ઉપર બીજી અસર ભાડું એ મૂડી ઘટાડશે મૂડીમાંથી બાદ થશે તો સૌથી પહેલા બાળકો જૂની રોકડ સિલક 12 નંબરના વ્યવહારમાંથી બાળકો રોકડ સિલક હું લઈશ 69,000 યસ બાળકો છેલ્લે 69,000 રોકડ હતી યસ 13 વ્યવહારમાં એમાંથી બાળકો મેં ભાડું ચૂકવ્યું આઈ થિંક 4,000 69 માંથી 4 બાદ કરશો બાળકો નવી રોકડ થશે 65,000 ઓકે એના પછી બાળકો બેંક સિલક હતી બેંક સિલકમાં કોઈ ફરક નથી બેંક સિલક છે 11,000 એના પછી સ્ટોક હતો વિદ્યાર્થી મિત્રો સ્ટોક છે 27,000 અને એના પછી લેણું હતું લેણાની અંદર આપ જોઈ શકો છો આગળનું કમિશન મળવાનું બાકી હતું બાળકો એ કમિશનની રકમ હતી આઈ થિંક 2,500 રૂપિયા બરાબર છે યસ બાળકો તો સૌ પ્રથમ ભાડાની અસર આપી બાળકો હવે બીજી અસર જોઈ લઈએ સૌથી પહેલા મૂડી મારી જોડે છેલ્લા વ્યવહારમાં મૂડી હતી બાળકો 1,09,500 આ મૂડીમાંથી ભાડું ચૂકવ્યું કેટલું ભાડું ચૂકવ્યું તો ભાડું જોઈ શકો છો 4,000 મૂડી ઘટશે એની સાથે બાળકો બીજો વ્યવહાર લઈએ છીએ ચૂકવવાનું બાકી ભાડું એ ધંધા માટે દેવું છે બાળકો તો સૌ પ્રથમ ચૂકવવાનું બાકી ભાડું એ દેવા તરીકે લખાશે બાળકો ચૂકવવાનું બાકી ભાડું ઓકે અને લેણદાર કહીશું ગમે ત્યારે ભાડું ચૂકવવાનું થશે રકમ છે બાળકો 1,500 બીજી અસર ચૂકવવાનું બાકી ભાડું એ ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે એનાથી મૂડી ઘટશે એ પણ અહીંયા મૂડીમાંથી બાદ થશે ચૂકવવાનું બાકી ભાડું 1,500 તો જેવી આ બંને રકમ બાદ કરશો બાળકોને અહીંયા સરવાળો કરશો આઈ થિંક કુલ ટોટલ અહીંયા થશે બાળકો 65,000 11,000 27,000 અને 2,500 1,05,500 અને આ બાજુ બાળકો જેવી આ બાદ બાકી કરશો 1,09,000 માંથી 5500 જશે બાળકો એટલે આઈ થિંક ટોટલ થશે 1,04,000 રૂપિયા યસ બાળકો અહીંયા 1,04,000 સીધું ટોટલ બાળકો અહીંયા જ મૂકી દઈશું 1,04,000 ઓકે હવે બાળકો અહીંયા આપણે 1,500 રૂપિયા દેવું આવ્યું અને પ્લસ કરીશું ફરી વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો સમીકરણ મેચ થઈ ગયા છે 1,05,500 1,05,500 ચાલો હવે લઈશું વિદ્યાર્થી મિત્રો વ્યવહાર નંબર
₹14,2000 નો માલ ધર્મદામાં આપ્યો. ધર્મદામાં માલ આપો બાળકો, ધંધામાંથી માલ જશે, સ્ટોકમાંથી ₹2,000 માઇનસ થશે અને ધર્મદા એ ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે, મૂડીમાં ઘટાડો કરશે. તો આની આમનો લખી દો, ધર્મદા ખાતે ઉધાર, માલ જાય ખરીદ ખાતે જમા. તો પહેલી અસર ઉપરના વ્યવહારો કોપી કરી લઉં છું બાળકો. રોકડ શિલક એમાં કોઈ ચેન્જ નહીં, 65,000. બેંક શિલક એમાં પણ કોઈ ચેન્જ નહીં, 11,000. સ્ટોક બાળકો આપ જોઈ શકો છો 27,000 છે. એમાંથી ધર્મદામાં આપ્યો 2,000 નો માલ ઓછો થશે, 25,000 આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી બાળકો લેણું છે, એમાં પણ કોઈ ચેન્જ નથી, 2500. ખાલી 2,000 ટોટલ થશે. તો આઈ થિંક 1,03,500 ટોટલ થવું જોઈએ. એકદમ સાચું ટોટલ છે બાળકો. આ થયું તમારો કુલ સરવાળો. અહીં બાળકો મારી જોડે મૂડી હતી 1,04,000. ધર્મદામાં માલ આપ્યો એ ધંધા માટે ખર્ચ છે, એનાથી મારી મૂડી ઘટશે 2,000. હવે ટોટલ થશે બાળકો 1,02,000. અને અહીં જે ચૂકવવાનું બાકી ભાડું છે બાળકો એ ધંધા માટે દેવું છે ₹1,500 એઝ ઇટ ઇઝ અહીંયા આવશે. ફરી આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ સરખું થઈ જશે 1,03,500. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈનમાં પૂરો પ્રયત્ન કર્યો છે આપણે સમજાવવાનો, આપને સમજાઈ રહ્યું છે. ચાલો એના પછી બાળકો 15મો વ્યવહાર લઈએ છે. યસ, ફર્નિચર નો બાળકો ₹15,000 નું ફર્નિચર પ્રેક્ષા ફર્નિચર માંથી ખરીદ્યું. ક્યાંય વ્યવહારમાં કેશ નથી લખ્યું, રોકડ નથી લખ્યું. ઉધાર વ્યવહાર છે, ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર આવશે ફર્નિચર ખાતે ઉધાર. પ્રેક્ષા ફર્નિચર આપનાર છે, વ્યક્તિ ખાતાનો નામ આપનારને જમા કરો. તો આની બે અસર થશે વિદ્યાર્થી મિત્રો. એક ફર્નિચર મિલકતમાં લખાશે અને બીજી અસર પ્રેક્ષા ફર્નિચર આપનાર છે બાળકો, એટલે તમારા લેણદારો દેવું વધશે. તો પહેલી અસર બાળકો ઉપરથી આપ જોઈ શકો છો, હું રોકડ શિલક કોપી કરું છું 65,000 કોઈ ચેન્જ નહીં. બેંક કોપી કરું છું 11,000 કોઈ ચેન્જ નહીં. સ્ટોક કોપી કરું છું વિદ્યાર્થી મિત્રો 25,000 કોઈ ચેન્જ નહીં. લેણું કોપી કરું છું 2500 કોઈ ચેન્જ નહીં. અને બાળકો ફર્નિચર નવું ધંધામાં આવશે, નવું ફર્નિચર લખીશું 15,000. એટલે જેવા 1,03,500 15 ઉમેરશો, આઈ થિંક 1,18,500 એ મારો કુલ સરવાળો થશે બાળકો. હું ચેક કરી લઉં છું, એકદમ સાચો છે. આ બાજુ બાળકો મૂડી છે મારી જોડે 1,02,000, એમાં પણ કોઈ ચેન્જ નહીં આવે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો મારી જોડે જે દેવું છે, ઓકે, દેવું અથવા ભાડું છે મારી જોડે 1,500, એમાં વધતા પ્રેક્ષા ફર્નિચરના 15,000 વધશે, એટલે અહીં બાળકો મારી જોડે થઈ જશે 16,500. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે બાળકો આપ જોઈ શકો છો સરવાળો સરખો થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે હું વ્યવહારની અંદરનું પેજ ફેરવું છું બાળકો, વ્યવહારને આગળ લઈ જઉં છું. યસ બાળકો, હવે 16 નંબરનો વ્યવહાર લેવા જઈએ છીએ. 16મો વ્યવહાર આઈ થિંક અંદર સમાઈ જશે બાળકો. હું ધીરેથી એક લાઈન કરી દઉં છું બાળકો. ચાલો, ₹6,000 દીકરીની કોલેજ ફી ભરી. કોલેજ ફી, દીકરીની કોલેજ ફી ના પૈસા લેનાર માલિક છે અને વ્યક્તિગત ખર્ચ કેવા બાળકો? લાભ લેનાર ઉપાડ ખાતે ઉધાર થશે. ઉપાડથી હંમેશા મૂડી ઘટે. તો ₹6,000 દીકરીની ફી ભરી બાળકો, મૂડીમાં ઘટાડો થશે, મૂડીમાંથી 6,000 બાદ થશે અને રોકડમાં ચૂકવી છે એટલે રોકડ શિલક ઘટશે, રોકડ પણ ઘટશે. તો આપ અહીં જોઈ શકો છો ઉપરથી રોકડ શિલક હું લખું છું 65,000. દીકરીની ફીનો ઉપાડ છે વિદ્યાર્થી મિત્રો 6,000. 65 માંથી 6 જશે એટલે 59,000 બાળકો. અને અહીંયા મૂડી છે 1,02,000, જેમાંથી ઉપાડ 6,000 છે બાળકો. બાદ કરશો એટલે તમને અલગ રકમ મળશે. અહીં દેવું 16,500, એમાં કોઈ ચેન્જ નથી. તો બાકીના મુદ્દા બાળકો એઝ ઇટ ઇઝ ઉપાડી દઉં. બેંક 11,000, સ્ટોક 25,000, લેણું 2,500 અને ફર્નિચર છે 15,000. હવે બાળકો આનો સરવાળો કરશો એટલે કુલ ટોટલ આવશે આઈ થિંક પહેલામાંથી ₹6,000 બાદ થશે બાળકો. હું કેલ્ક્યુલેટર ટોટલ કરું છું 1,12,500. અને અહીંયા બાળકો આમાંથી બાદ કરશો એટલે અહીં ટોટલ આવશે આઈ થિંક 2 ગયા 4 ગયા ₹96,000. અને અહીં બાળકો 16,500 ટોટલ એનું એ રહેશે. એટલે સરવાળો મારા ખ્યાલથી 1,12,500 સમીકરણ મેચ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ બાળકો
બોર્ડ ઉપર આપ જોઈ શકો છો મેં પૂરો પ્રયત્ન કર્યો છે. હવે મારી જોડે ટેક્સ્ટબુકમાં 3 વ્યવહાર બાકી છે બાળકો. આ વિડીયો પોઝ કરો અને આટલું નોંધ કરી લો. આના પછી હું આપને બાકીના 3 વ્યવહાર સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે બોર્ડ ઉપર જોઈ શકો છો બાકીના વ્યવહારો બાળકો મેં નોંધ કરીને રાખી છે. 17, 18 અને 19 બાળકો. નીચેનો ખાલી 16મો વ્યવહાર રકમ માટે બાળકો બાકી રાખ્યો છે. રૂપિયા 500 બેંકે વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસ 200 રૂપિયા ઉધાર્યો. તો બંને વ્યવહાર બાળકો બેંક થી સંકળાયેલા છે એટલે આની અસર બેંક સિલક ઉપર થશે. બેંક 500 રૂપિયા વ્યાજના જમા કર્યા એટલે કે બેંક ની અંદર બાળકો 500 રૂપિયા આવક આવી હશે. આની આમ નોંધ કરવી હોય તો બેંક લેનાર હશે. બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. અને બેંકે ચાર્જીસ 200 રૂપિયા ઉધાર્યો. બેંક ચાર્જીસ ખર્ચે. બેંક ચાર્જીસ ખાતે ઉધાર. બેંક લાભ આપનાર છે. બેંક ખાતે જમા. ઇન શોર્ટ 500 રૂપિયા બેંકમાં આવશે એટલે બેંક સિલકમાં વધારો થશે અને ચાર્જીસ 200 રૂપિયા બેંક સિલક ઘટાડશે. અને આની બીજી અસર મૂડી ઉપર અસર થશે. આવક વધશે, ખર્ચ મૂડી ઘટાડશે. તો બાળકો સૌપ્રથમ અહીંયાથી હું રોકડ સિલક નીચેથી ઉતારું છું બાળકો. રોકડ સિલક 59,000 છે. કોઈ ચેન્જ નહીં વિદ્યાર્થી મિત્રો. સેમ ટી સેમ લખું છું. એના પછી બેંક સિલક ખાસ ધ્યાન રાખજો બાળકો. હવે હું બેંક સિલક લખું છું 11,000. બંને મુદ્દાની અસર આપી છું. 500 રૂપિયા વ્યાજના પ્લસ થશે એટલે અહીંયા 500 રૂપિયા આવશે પ્લસ. અને બેંક ચાર્જીસ એ ખર્ચ છે એનાથી બાળકો 200 રૂપિયા જશે એટલે 11,000 માં 500 ઉમેરાશે અને 200 માઇનસ થશે એટલે ચોખ્ખી બેંક સિલક થશે 11,300. એના પછી સ્ટોકનો કોઈ મુદ્દો નથી બાળકો એટલે સ્ટોકનો પોઈન્ટ એઝ ઇટ ઇઝ રહેશે 25,000. એના પછી બાળકો લેણું. લેણામાં પણ કોઈ અસર નહીં થાય બાળકો. 2500 રૂપિયા આપ જોઈ શકો છો. અને છેલ્લે લખીશું બાળકો ફર્નિચર 15,000 રૂપિયા. હવે બાળકો આ વ્યવહાર કદાચ થોડોક નીચે લેવો પડે એવું લાગે છે બાળકો. થોડોક નીચે લઈ લઉં છું. વ્યાજના 2500 રૂપિયા અગાઉથી મળ્યા. ઓકે, ચાલો બાળકો જેથી અહીંયા લાઈન થઈ શકે. અહીંયા વિદ્યાર્થીઓ આપણે આનો સરવાળો કરીશું. જેવો સરવાળો કરશો આઈ થિંક 59,000 સાચું છે બાળકો. 11,300, 25,000, 2500 અને 15,000 1,12,800 આઈ થિંક ટોટલ સાચું છે બાળકો. અહીંયા આપણે આવીશું મૂડીમાં. નીચેથી હું મૂડી લઈશ બાળકો. મૂડી હતી 96,000 રૂપિયા. હવે એમાં બેંક વ્યાજ એ ધંધા માટે આવક છે તો બેંક વ્યાજના બાળકો પ્લસ થશે 500 રૂપિયા. અને બેંક ચાર્જીસ એ ખર્ચ છે મૂડી ઘટાડશે 200 રૂપિયા. આ રીતે બાળકો પ્લસ માઇનસ કરશે એટલે મારા ખ્યાલથી 96,300 રૂપિયા એ તમારી નવી મૂડી આવશે બાળકો. યસ, એકદમ સાચું છે. ઓકે, અહીંયા બાળકો લેણું યસ દેવું તમારું જેટલું હતું બાળકો 16,500 એનું એ જ રહેશે. ફરી બાળકો સરવાળો કરશો એટલે સમીકરણ આઈ થિંક મેચ થઈ જાય છે બાળકો. 96,300 વત્તા યસ 16,500. ચાલો બાળકો એના પછી નેક્સ્ટ વ્યવહાર લઈએ છીએ. વ્યાજના રૂપિયા 2500 અગાઉથી મળ્યા. યસ બાળકો, અગાઉથી મળેલા છે 2500 રૂપિયા. ધ્યાનથી જોજો. કોઈ પણ રકમ બાળકો અગાઉથી મળે, એડવાન્સ મળે એ ધંધા માટે દેવું છે. કારણ તમે પૈસા લઈ લીધા એનો લાભ આપવાનો બાકી છે. તો બે અસર 2500 રૂપિયા વ્યાજના અગાઉથી મળ્યા. રોકડ સિલક ની અંદર 2500 રૂપિયા પ્લસ થશે આઈ થિંક. યસ બાળકો, રોકડેથી મળ્યા. રોકડ ખાતે ઉધાર, અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. તો પહેલી અસર રોકડમાં પ્લસ થશે. ઉપરથી બાળકો રોકડ સિલક ઉમેરું છું 59,000 વત્તા વ્યાજના મળ્યા 2500 રૂપિયા. 59 ને 2 61,500 આ રકમ ચેન્જ થઈ. એના પછી બાળકો બેંક સિલક ઉપરથી કોપી કરી લઉં છું 11,300 કોઈ ચેન્જ નહીં. એના પછી સ્ટોક એમાં બી બાળકો 25,000 કોઈ ચેન્જ નહીં. એના પછી લેણું એમાં બી બાળકો 2500 રૂપિયા કોઈ ચેન્જ નહીં. અને પછી ફર્નિચર છે બાળકો 15,000 એઝ ઇટ ઇઝ. અહીં બાળકો કુલ સરવાળો કરીશું આપણે. એના પછી બાળકો અહીંયા મૂડીમાં આવીશું. યસ, મૂડીની અંદર પણ હું સીધી રકમ લખી નાખું છું 96,300 કોઈ ચેન્જ નહીં. ઓકે, અને અહીં વિદ્યાર્થી મિત્રો યસ વ્યાજના અગાઉથી ચૂકવ્યા. તમારું દેવું હતું 16,500. અગાઉથી ચૂકવેલ વ્યાજ એ ધંધા માટે દેવું છે. તો અગાઉથી ચૂકવેલ વ્યાજ અહીં દેવામાં વધારો કરશે 2500 રૂપિયા.
તો અહીં સરવાળો થશે બાળકો 16 અને 2 18 ને 19,000 રૂપિયા. હવે બાળકો આપ સમીકરણ ચેક કરી શકો છો. હું કેલ્ક્યુલેટર થી બાળકો આની અસર આપું છું. યસ, પહેલાનું ટોટલ છે 1,15,300. શું સમીકરણ મેચ થાય છે બાળકો? યસ બાળકો, 1,15,300 બરાબર 96,300 વત્તા 19,000. હવે બાળકો છેલ્લો વ્યવહાર બાકી છે. નીચેનો હું 16 નંબરનો વ્યવહાર આપને માત્ર નોલેજ માટે, રકમ માટે રાખ્યો તો એને કાઢી નાખું છું બાળકો. હવે આ વ્યવહારને થોડોક નીચે લઈ લઉં છું હું. યસ, તો હવે બાળકો છેલ્લા વ્યવહાર માટે કોઈ કસર આપણે નથી રાખવી. આઈ થિંક વિડીયોની અંદર બાળકો છેલ્લો વ્યવહાર નોંધાય એટલી જગ્યા છે મારી જોડે. યસ, છેલ્લો વ્યવહાર 19 નંબર. વ્યવહારનું નામ છે જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવ્યા. ઓકે, અગાઉથી ચૂકવેલ ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો. અગાઉથી ચૂકવેલ ખર્ચ જેનો લાભ ભવિષ્યમાં મળવાનો હોય, ધંધા માટે મિલકત છે. ખર્ચ ચૂકવ્યો એટલે સૌથી પહેલા મિલકતમાંથી 2,000 ઓછા થશે. યસ બાળકો, અને 2,000 રૂપિયા તમારું લેણું મિલકત વધશે. તો સૌ પ્રથમ આની અસર જોવો બાળકો. યસ, રોકડ શિલક 61,500 બાદ જાહેરાત ખર્ચના ચૂકવ્યા એનાથી રોકડ ઘટશે 2,000 રૂપિયા. એટલે અહીં થશે બાળકો 59,500. હું ચેક કરી લઉં છું સાચું છે બાળકો. એના પછી બેંક શિલક, બેંકની બાકીમાં કોઈ ફરક નહીં પડે વિદ્યાર્થી મિત્રો. 11,300 સ્ટોક, એમાં પણ કોઈ ફરક નહીં પડે. 25,000. હવે જે લેણું છે બાળકો, યસ 2,500, એમાં અગાઉથી ચૂકવેલ ખર્ચ 2,000 રૂપિયા, અથવા બાળકો એના નીચે જ લખી લઉં છું વત્તા અગાઉથી જાહેરાત ખર્ચ. ઓકે, કેટલો આવશે? 2,000 રૂપિયા. જેવું પ્લસ કરશો બાળકો અહીં થઈ જશે 4,500 રૂપિયા. અને છેલ્લે બાળકો ફર્નિચર લઈશું 15,000, એમાં કોઈ હવાલો નથી બાળકો. અને જેવું આપ અહીંયા ટોટલ કરશો બાળકો, છેલ્લો સરવાળો હું ચેક કરી લઉં છું બાળકો. 59,500, 11,300, 25,000, 4500 અને 15,000, 1,15,300. કારણ બાળકો જાહેરાત ખર્ચ ચૂકવ્યો, રોકડમાંથી બાદ થયો, અને અગાઉથી ચૂકવેલ ખર્ચે મિલકત છે, મિલકતમાં ઉમેરો. અને અહીં બાળકો મૂડી લઈશું 96,300. કોઈ ચેન્જ નથી બાળકો, એઝ ઇટ ઇઝ લખીશું. અને અહીં બાળકો ટોટલ દેવું, ઓકે, અહીંયા લખીશું 19,000. ડિટેલ બતાવવાની જરૂર નથી બાળકો. જેવું આપ સમીકરણનો સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક વ્યવહાર પૂરો થઈ ગયો. તો બાળકો ઘણો જ લાંબો દાખલો છે. પરીક્ષાની અંદર આટલા બધા વ્યવહારો પૂછાતા નથી. આમાંથી માત્ર 3 થી 4 વ્યવહારો 3 થી 4 માર્ક માટે પરીક્ષામાં પૂછાશે. તો વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લો. આઈ હોપ બાળકો મેં પૂરી મહેનત કરી છે. ઓનલાઈન ઓફલાઈન બંનેનો ઉપયોગ કરો અને સારું રિઝલ્ટ લાવો. ત્યાં સુધી મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.